આજે તો સવારમાં નાસ્તામાં કાઠિયાવાડી રોટલો વઘારેલો ખાઈ લીધો અને પછી હું અને યુવરાજ ઘરનું બધું જ કામ કરીને તૈયાર થઈને નીકળી ગયા કરણને તેડવા માટે, રિક્ષામાં બેસીને, હાલીને નહીં. પછી તો અમારે હાલીને જવું જ પડ્યું. રિક્ષાએ સુરજ કરાડી ઉતારી દીધું. પછી અમારે સ્કૂલે હાલીને જ જવું પડ્યું. પછી તો અમે અહીંયા થોડીક વાર બેઠા. આ છે કરણની સ્કૂલ. થોડીક વાર થઈ એટલે અમારો કરણભાઈ સ્કૂલમાં છૂટી ગયો એટલે તેડી અને હવે અમારે જવું છે દવાખાને, કારણ કે યુવરાજને નાશ લેવડાવવાનું છે. તો આ ભાઈ થોડીક વાર રોવે પછી તો શાંત રહી જાય, કારણ કે એને ખબર છે આજ ચોથો દિવસ થયો એને નાશ લેવડાવીએ છીએ. પછી તો પાછા રિક્ષામાં બેસીને અમે આવી ગયા ઘરે. ઘરે આવીને યુવરાજ અમારો ફોરો ખાય છે અને હું અહીંયા ફોરો ખાઉં છું. ત્યાર સુધીમાં લાઇક કરી દેજો, શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આ ભાઈ અમારો રસોઈ બનાવે છે અને મારે પણ રસોઈ બનાવવાની બાકી છે. અને કરણભાઈ અમારો મોબાઈલ જોવે છે. પછી તો મારે ઉપવાસ છે એટલે વઘારેલા બટેકા, અને અમારા કરણભાઈને તો ભાવે છે બટેકાનું શાક અને ભાત મોરા, એટલે એના માટે એ બનાવી નાખશું. તો ફ્રેન્ડ, સપોર્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો.